ભૂકો પછી લોટ મૂકજો બરોબર બાર એક બ્રાહ્મણ આવ્યો છે શરીર બહુ દુર્બળ છે આંખો ઊંડી ઉતરી ગઈ છે દિવ્ય તેજ છે અમે આપીએ છીએ પણ લેતો નથી એટલે હું માગવા નથી આ મળવા આવ્યો છું મારે મારા સરકારના દર્શન કરવા છે કે હું સરકારનો મિત્ર છું અને એમ કહે છે કે મારું નામ છે સુદામા કહેવાય છે જ્યાં 3 વર્ષ ભગવાનના કાને પડ્યા છે ભગવાન પલક પડતી એકદમ ઉડ્યા છે અને ભગવાન દોડ્યા છે સામેથી સુનતે तेरी जीत तेरी हार ऐसा अपना प्यार तेरा गम मेरा गम मेरी जहाँ तेरी जहाँ ऐसा अपना प्यार जान में भी खेलेंगे तेरे लिए खेलेंगे जान में भी खेलेंगे तेरे लिए खेलेंगे सबसे दुश्मन हेलो કોટડી ફાટેલી છે પણ કદાચ हमने मन बोलू છે ભગવાન ગોપાળીને ક્યાં છે મારું સુદામા ઈશ્વર વિચાર કરે છે કે મળવા તો ઘણા આયા પણ કોઈના માટે આવા પાગલ થતા મેં ક્યારે જોયા નથી આ એવો તો કોણ છે જેના માટે ભગવાન પાગલ થયા છે हुआ रुक्मणी को बहुत ही चंबा हुआ रुक्मणी को बहुत ही चंबा ये मेहमान कैसा अजीबा बना है मेहमान कैसा अजीबा बना है સુદામા બેસી જાય રૂક્ષ્મણીની જગ્યાએ સુદામા બેહો હા સુદામા તમે આ બાજુ બેસો આમ બેસો તમે આમના એટલે બધાને દેખાય તમે ઉપર આવી જાઓ ઉપર રૂક્ષ્મણી ઉપર બેસશે ઉપર સુદામાની બાજુમાં હા અને કૃષ્ણ ભગવાન તમે અહીંયા બેસી જાઓ આ બાજુ આમના મોઢે એટલે બધાને દેખાય નાની પાડો તમારી ચલો સુદામાની ફોટોની ભલે ફાટેલી હતી પણ હૃદય ભોળું હતું સંતો સાધ્યો છે સુદામાની દશા જો ભગવાન કૃષ્ણ અતિશય દુઃખ થયું ભગવાનની આંખોથી આંસુ નીકળ્યા છે મારા મિત્રની હરી દશા હવે પવિત્ર બ્રાહ્મણના ઘરે તો મારે જ આવવું જોઈએ કઈ મિત્ર તો આવ્યો મને આનંદ થયો કન્યાને એમ થયું ના ભગવાને મને યાદ તો રાખ્યો છે અને એમ જવાય
જે પલંગ પર બેસવાનો કોઈનો અધિકાર નથી રૂક્ષ્મણીનો એ પલંગ પર કૃષ્ણે સુદામાને આવ્યા કહેવાય છે ભગવાન રૂક્ષ્મણીને કીધું મારે એમની પૂજા કરવી છે જલ્દી તૈયારી કરો રૂક્ષ્મણી જળ લાવ્યા છે અને ભગવાન આ બધી બેસો આમ જો આમના મોડે બેસવાનું આમના મોડે અને સુદામાના ચરણમાં બેસો રૂક્ષ્મણી તમે એમની બાજુમાં બેસો અને કહેવાય છે રૂક્ષ્મણી જળ લાવ્યા અને ભગવાને એમના ચરણ પખાડી નાખી પકડોડાઓ થાળીમાં અરે बराबर में अपने सुदामा बिठाए बराबर में अपने सुदामा बिठाए चरया धोते श्याम ने लगाए चरया धोते श्याम ने लगाए अरे भगवान कहते सुदामा तू क्या करे છે હવે તારા દુઃખના દિવસ પૂરા થઈ ગયા મારા સુધી આવવું જ અઘરું છે સાંભળજો એકવાર મારી પાસે આવી જાવ ને પછી દુઃખના દિવસ ના રહે એટલે કે છે શું ઘબરાવ પ્યારે જરા तुम सुदामा मैं घबराओ प्यारे जरा तुम सुदामा खुशी का क्षमा तेरे करीब आ गया है खुशी का क्षमा तेरे करीब आ સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા પણ જોયા છે ભગવાને ભગવાનના પગમાં જોડા નહોતા સાંભળજો સુદામાના પગમાં જોડા નહોતા અનેક કાંટા વાગેલા હતા ભગવાન સુદામાના પગના કાંટા કાઢે છે એક કાંટો થોડો વધારે અંદર ઊંડો ઉતરેલો હતો સુદામાને વાગતો હતો અંદર પણ એ સુદામાને નહોતો વાગતો કૃષ્ણના હૃદયમાં વાગતો હતો ભગવાને રૂક્ષ્મણીને કીધું કે દેવી જાઓ સોય લઈ આવો એનો કાંટો કાઢો રૂક્ષ્મણી સોય શોધવા રહ્યા ભગવાન જાગતું થઈ ગયા ભગવાને તરત સુદામાના ચરણને હાથમાં લીધો હાથમાં લો અને મોં સુધી લઈ જાઓ ચરણને કૃષ્ણ ભગવાન અને પોતાના મોં વડે મોંથી આ ફોટા પાડી લેજો પોતાના મોંથી પગમાં લાગેલા કાંટા એ કાઢ્યા છે સુદામા રૂકે છે મિત્ર આ તો શું કરે છે તારી પત્ની જોશે તો કેવું લાગશે તું રાજા છું કૃષ્ણ કે આ તું શું બોલ્યો સુદામા હું તો તારો સેવક છું મિત્રતા કોને કહેવાય તમે જોજો એક વાત યાદ રાખજો કે તમારી જોડે ગમે એટલો પૈસો આવે પણ તમારી મિત્રતા બદલાવી ના જોઈએ અને જીવનમાં બધું અભિમાન કરજો પણ મિત્રની આગળ પૈસાનું અભિમાન ના કરતા કેમ ખબર છે જ્યારે તમે કશું નહોતા ને ત્યારે પણ એ તમારો ભાઈબંધ હતો અને આ ભાઈબંધની આગળ તમે કદાચ પૈસો બતાવવા જાઓ ને મિત્રે તમારું મન જોયું છે તમારું ધન નથી જોયું મિત્રની આગળ પૈસો ન બતાવતા મિત્રતામાં પૈસો મહત્વનો નથી મિત્રતા બહુ મોટી વાત છે બેનો આજ સુદામા ચરિત્ર હતું ને અને ભગવાને મને સુદામા ચરિત્ર બહુ સરસ છે અને ભગવાને પણ એવું સરસ કર્યું યશવંતબેન આજે કામ આવ્યું આટલા દિવસ કથાઓ જ્યાં જ કરતો હતો મને મજા નહોતી આવતી આજે વાગે છે એવું
છેલ્લે તો મારો ભાઈબંધ આવી ગયો. આપણી કથા આખી અલગ ચાલી રહી છે. મિત્ર તો મિત્ર છે. બહેનો, સુદામા કે જે મિત્ર તને શોધતું નથી. મને મિત્રતા છે ને ભાઈઓ અને બહેનો બધાને કહું, આપણો મિત્ર હોય બાળપણનો, જેને આપણી ચડ્ડીમાં 4 કાણા જોયેલા હોય અને એને તમે પૈસાનો જવાબ બતાવો, એ ક્યાં આવે? મિત્રતામાં મિત્ર મિત્ર છે. અને આ મિત્ર માટે જ વાત કહું, મિત્રતાનો સંબંધ એ ભય કરતા પણ વધારે છે. એમ કીધું છે કે ભય કરતા વધારે ચડે ને એ ભાઈબંધ, અને બેન કરતા વધારે ચડે એ બેનપણી. વાહ! ભય કરતા વધારે ચડે ભાઈબંધ. તમને દાખલો બતાવો કે તમારા ઘરે દવાખાનું આવ્યું હોય, તમારી બા દાખલ કરવાની જો હોસ્પિટલમાં, અને તમે તમારા ભાઈને ફોન કરો કે મમ્મીને દાખલ કરવાની છે, હું લઈને જાઉં છું એલજી, તો તમારો ભાઈ તમને શું કહેશે ખબર છે? એટલે હું અત્યારે આવું. શું કહેશે? એટલે મારી માં છે, તારી નહીં. શું કહેશે? એટલે હું અત્યારે આવું. અને આ જ ફોન તમે તમારા ભાઈબંધને ખાલી કરજો કે ભાઈ મમ્મીને દાખલ. સામેથી કહેશે ક્યાં જાય છે તું મને કે. અને કદાચ આપણો ભાઈ આવે ને તો હાથ ઉલાડતો આવે, કારણ કે એને ગણતરી હોય તો મમ્મીએ બધું એને આપ્યું છે તો હું શું કામ પૈસા કાઢું. પણ ભાઈબંધ આવ્યો હોય તો 50,000 નું બંડલ નાખી લાવ્યો ખિસ્સામાં. અરે બહેનો, ભાઈબંધ કોને કહેવાય? કે કદાચ તમે પતિ ગેરહાજર હોય, ભાઈઓ તમે ગેરહાજર હોય, તમારા ઘરમાં દવાખાનું આવે, તમે બહારગામ હોય, તમારા ઘરે દવાખાનું આવ્યું હોય, તમારું આખું દવાખાનું પૂરું કરી નાખે ને એનું નામ ભાઈબંધ. અને તમે ખાલી એમ કોણ કે પૈસા રાખને તું અત્યારે તારું કામ કાઢ, આનું નામ ભાઈબંધ. અને બેનપણી કોને કહેવાય? તો જે વાત તમે તમારા ધણીને ના કહી શકો, જે મા બાપને મર્યાદાને કારણે ના કહી શકો. ભાઈબંધ એટલે શું? ભાઈબંધ એટલે એક એવો ખભો, બેનપણી એટલે એક એવો ખભો કે જ્યાં મન ખોલીને તમે વાત કરી શકો. અને જો આવો એક ભાઈબંધ તમારે હોય ને, ભાઈબંધના ઝુંડ ના હોય, એક જ એવો હોય. આવો એક ભાઈબંધ તમારે હોય ને, હવે એક બેનપણી તમારે હોય ને, તો એમ માનજો કે ભલે હું મહાદેવનગરમાં રહું છું, એક રૂમના મકાનમાં રહું છું, પણ હું કરોડપતિ છું. બોલો કૃષ્ણ કનૈયા. હા, જેના ખભા પર તમે માથું મૂકીને, હા, આ કથામાં તમે જુઓ, અહીંયા ભૂલથી કદાચ કોઈ મારી આમ ફેટ પકડે ને તો હું પાછળ રહું, પેલા આગળ આવે. હા, બેઠો છે ને વિનય, બહુ ભણેલો છે, 5 વર્ષ દુબઈ રહીને આવ્યો છે, અને પૈસા માટે નથી આવ્યો. શાસ્ત્રી તમારું કામ કાઢી દઉં છું આજે. એ કથામાંથી જ આવ્યો છે પાછો આજે. અને જમ્યા સેવ મમરાનું પેકેટ ખાધું હતું 10 રૂપિયાનું. મેં કીધું જમી લે પહેલા, બાકી ટાઈમ નથી, પોતાનો ટાઈમ થઈ ગયો છે. આવો મિત્ર હોવો જોઈએ. આવો મિત્ર હોય ને, આવી એક બેનપણી હોય તો તમે સૌથી મોટા કરોડપતિ. પણ જો આવો એક ખભો તમારી પાસે નથી તો દુનિયામાં તમે બધું કમાયા પણ તમે ગરીબ છો. મિત્ર કોને કહેવાય ખબર છે? લલિતભાઈ, 100 માણસનું ટોળું હોય અને ખબર પડે કે આપણને જ પડવાની છે, આ પડશે આપણને, આ તો પણ ભાઈબંધ કોને કહેવાય?
એને ખબર કે આપણને જ પડવાની છે, મારે આપણે જ ખાવાનું છે, 100 જણા છે અમે, તો એવું કે ખબર છે ગોડા બેઠો છો ને, જે પોતાનું માથું પોતાની છાતી આગળ કરીને ઉભો રહી જાય ને તારું નામ મિત્ર. મિત્ર છે ને ઢાલ સમાન હોય. ઢાલ કેવી હોય? દુઃખમાં આગળ ને સુખમાં પાછળ. દુઃખ એટલે યુદ્ધમાં આગળ અને સુખમાં. મિત્ર કોને કહેવાય? કે તમારી તકલીફમાં તમારી આગળ ઢાલ થઈને ઉભો રહી જાય અને જ્યારે તમારા હારા દાડા આવે ને એ ખૂણામાં ઉભો રાજી થાય, એ મારો ભાઈબંધ મોજ કરે છે. અને આવો ભાઈબંધ હોય તો તમે કરોડપતિ, આવી બેઠપણીઓ તો તમે કરોડપતિ. જ્યાં હૈયું તમે ખોલી શકો છો. અને એ વાત યાદ રાખજો, હૈયું બધે ખોલાતું નથી. આ દુનિયા એવી છે ને કે અંદરની વાતને જાણી અને એનો ફાયદો ઉઠાવી છે. આ મન જ્યાં ખોલાય ને એવી એક સરનામું કોઈ હોય ને, એ સરનામાનું એવી એક જગ્યા હોય તો એ છે મિત્ર. પણ જો આપણે મિત્ર કોને કહેવાય? આનાથી વધારે કે જેના બાઇકની પાછળ તમે તમારી ઘરવાળીને બેસાડીને મોકલી શકો, અને તમારી ઘરવાળીને પણ આટલો બી સંકોચ ના થાય. આવો એક મિત્ર હોવો જોઈએ. અડધી રાત્રે તમારે ભાઈબંધની બાઇક પર જાય, પણ આ દુનિયામાં હવે આવા ભાઈબંધો નથી રહ્યા. અથવા તો ખાવા વાળા બધા પણ જ્યારે કંઈક થાય ને એટલે પેલો ભાગીએ. જેમ કે હું બેઠો છું, હું બેઠો, એ બેઠો જ ઉભો ના થાય. પણ બેનો અને ખાસ મિત્રતા છે ને એ તમારી પોતાની ચોઈસ છે. જો આપણો ભાઈ ગમે તેવો હોય તો એને ભાઈ માનવો પડે, બેન ગમે તેવી હોય તો એને બેન માનવી પડે, પણ બેનપણી એ તમારી ચોઈસ છે. કોઈને તમે ભાઈબંધ ક્યારે બનાવો, બેનપણી ક્યારે બનાવો કે તારાને મારા વિચારો મળે છે, આપણા બેના શું કે વાઇબ્સ મળે છે એકબીજાના, એટલે આપણે એને ફ્રેન્ડ માનીએ. પછી અમારી ફ્રેન્ડમાંથી થાય બેસ્ટી, ખાસ જાન જીગર બધું એ થઈ જાય. અને પછી તો એટલો એવા સંબંધો મને કે કદાચ એની આંખમાં આંસુ હોય તો આપણે ઢીલા પડી જઈએ. પણ આવી બેન પડી અને આવો ભાઈબંધ આવડતો, કોઈક વાર તમને મનની વાત કરે ને તો સાંભળીને મનના કબાટને બંધ કરી નાખજો. કાલ ભવિષ્યમાં દગાખોર બનતા નહીં. કે કદાચ એ ભાઈબંધ જોડે તમારે બન્યું નહીં, સંબંધ તૂટી ગયા, પણ એણે જે વાત કરી ને આપણી ચિતા ભેગી જવી જોઈએ. બોલો કૃષ્ણ કનૈયા. કેમ? આજે દુશ્મન છે પણ જ્યારે કીધું તું ત્યારે તો ભાઈબંધ હતો ને, અને ભાઈબંધ માનીને કીધું છે, મિત્ર માનીને મન હળવું કર્યું છે, બેનપણી માનીને મન હળવું કર્યું છે. એની બે વાત કદાચ આપણને ખબર હોય ને તો આપણી ઠાઠડીએ જાય, બાકી ભાઈબંધની વાત મોઢેથી વાત ન નીકળે. એનું નામ ભાઈબંધી. અને સાથે આવો ભાઈબંધ, આવી મિત્રતા, એની અંદર કદાચ ભાઈબંધીમાં તમને દગો મળે, બેનપણીમાં તમને દગો મળે, આપણો ભાઈબંધ જ દગાખોર નીકળે, પાછળથી છરી. જ્યારે ભાઈબંધ દગાખોર નીકળે તો શું કરવાનું? ભાઈબંધને ગાળ નહીં દેવાની, અરીસામાં ઉભા રહેવાનું, આપણી જાતને જોવાની, અને ખેંચીને લાફો પોતાના ગાલ પર મારજો. વડ મારવાનું પોતાના ગાલ પર. કેમ? સારું મારી ચોઈસ ખોટી નીકળી. બોલો કૃષ્ણ કનૈયા. મારી ચોઈસ ખોટી નીકળી, ખોટા વ્યક્તિને મિત્ર માની લીધો. એને કઈ ના કહેતા મારી ચોઈસ ખોટી નીકળી કે મેં એને મારો ભાઈબંધ ને મારું હૃદય માન્યું હતું. બેનો આજ ભગવાને દાંત વડે કાંટો કાઢ્યું. કૃષ્ણ આજે ભૂલી ગયા તો હું દ્વારકાનો રાજા છું. બેનો આ કાંટો પગમાંથી નહીં પણ સુદામાના હૃદયમાંથી નીકળ્યો છે. સુદામાને શંકા હતી કે મને એ ઓળખશે કે નહીં. બેનો દ્વારકા સોનાની નગરીનો રાજા હતો. આ દ્વારકા એ દ્વારકા નહીં, એ સોનાની નગરી. હું ગરીબ તો બાપ પૈસો આવે મિત્રને ભૂલી જાય તો એ કાનડો ક્યાંથી કહેવાય? એ તો સંબંધને યાદ રાખે છે. ભાઈ રસ્તામાં કેમનું થયું? પછી કે મિત્ર તને યાદ છે એક દિવસ આપણે
લાકડા લેવા જંગલમાં ગયા હતા અને એક આખી રાત આપણે ડાળ પર બેઠા હતા અને એ દિવસે બન્યું એવું કે ગુરુજીએ ખાવા માટે ચણા આપેલા. સુદામાને બહુ ભૂખ લાગી તો ચણા ખાઈ ગયા ભગવાનને ચણા સુદામા પાસે જ હતા. એટલે ભગવાને પૂછ્યું કે સુદામા અવાજ શેનો આવે છે? તો કે પણ આ તો ઠંડીમાં મારા દાંત કકડે છે, ભૂખ લાગી તો ખાઈ ગયા. હવે ઘણા લોકો કહે છે કથામાં કે ભગવાનના ચણા ભગવાન સુદામાજી ખાઈ ગયા એટલે સુદામા દરિદ્ર થયા. ના, ગુરુજીના આશ્રમમાં જે ચણા હતા ને એના પર શ્રાપ હતો. આમાં પણ મિત્રતા. ચણા કેમ ખાધા? એમાં સુદામાએ ભાઈબંધી જોઈ છે. એને ભૂખ લાગી હતી? ના. કેમ ખાધા? આ ચણા પર શ્રાપ હતો કે જે પણ આ ચણા ખાય એ દરિદ્ર થઈ જશે. સુદામાએ વિચાર કર્યો, હું બ્રાહ્મણ છું, હું દરિદ્ર રહું ને તો વાંધો નહીં, પણ બાપ જે દુનિયાને આપે છે એ દરિદ્ર ના હોવો જોઈએ. બોલો કૃષ્ણ કનૈયા. જગત માટે ભગવાનના ચણા એને ખાધા કે જો મારો દ્વારકાધીશા ચણા ખાઈ જશે ને તે ગરીબ બની જશે. બેનું કૃષ્ણ ભગવાન જાતે સુદામાના ચરણોની સેવા કરે છે. રૂક્ષ્મણી નવી લાગી, આ બ્રાહ્મણ ગયેલો ભાગશાળી છે. અને ભગવાન પૂછે છે સુદામાને, તારા લગ્ન થયા? પૂછો ભગવાન, લગ્ન થયા નહીં? પૂછો ખરા. થયા. જો સુદામા હા પાડે છે. ભગવાન કહે છે મેં તો જોયા નથી, પણ મારા ભાભી કેવા છે? સુદામા કે સુંદર છે, નામ એવી સુશીલ છે. જો મારા ભાભી સુશીલ હોય તો દિયર માટે કંઈક તો મોકલ્યું જશે. ભાભી દિયરને થોડી, દિયર તો દીકરો કહેવાય. લક્ષ્મીજી કે પ્રભુ એની હાલત તો જુઓ, કે તમને શું આપશે? એની પાસે છે શું? હે તમે કહેતા હોય ને તો અવગડી એના ઘેર જઈને અધોધ મૂકી આવો. જાઓ કીધું ને તો ભગવાનની આંખમાં ગુસ્સો આવ્યો. એ રૂક્ષ્મણી તો શું બોલી? મારા ભાઈબંધને ગરીબ કીધો તે? મારો ભાઈબંધ ગરીબ છે? દેવી, મારા ભાઈબંધને ગરીબ કહેવા વાળી તું કોણ? આ એક વસ્તુ એ બતાવે છે અહીંયા કે બેનો ભાઈબંધની અંદર પત્ની પણ વચ્ચે આવે નહીં. અને આપણે તો બધા ભાઈઓ અને બહેનો આપણી ભાઈબંધીમાં ઘરવાળી વચ્ચે ના આવી જોઈએ. હા, ઘણી વાર અમારા બહેનો છે ને એમના ધણી પર ગુસ્સો કરે. એમને તો ચાર તાર એમના ભાઈબંધો જ હોય છે. ભાઈબંધ જોડે જાય મને ભૂલી જાય છે. પણ બહેનો, તમે જ્યારે નહોતા ને ત્યારે પણ એનો ભાઈબંધ હતો. તમે તો આજે આયા. ત્યારે એને ભાઈબંધી માટે રોકતા નહીં. હા, ખોટી ભાઈબંધી હોય તો રોકજો. બાકી સારો મિત્ર હોય ને, ખરેખરમાં આજે પણ મારા ઘરમાં બેડરૂમ સુધી આવવાની તાકાત વિનયની છે. બાકી કોઈ અંદર ના આવી શકે. તો વિનય મારી બેડરૂમમાં મારા બેડ પર બેસે. બધાને આ જગ્યા ના મળે. બેનો કહેવાય છે આજે તું મારા મિત્રને ગરીબ કહેવા વાળી બે ભાઈબંધોમાં ઘરવાળી ના આવે. અને બેનો તમને પણ કહું, બે બેનપણીઓની વચ્ચે ધણી આવવો જોઈએ. હા, ઘણી વાર તમે જોજો આપણને આપણી બેનપણી મળે ને, સ્કૂલની ફ્રેન્ડ મળી હોય ત્યારે બે બેનપણીઓ મળે ને તો વાત કરવામાં વળગે તો 2 કલાક 4 કલાક ક્યાં નીકળી જાય ખબર પડે. તમે જોજો બેનપણીઓની વાતમાં કોઈ અકરવાર ના હોય. એમાં શું હોય ખબર નહીં? તને યાદ છે
આપણે છેલ્લી પાટલી બેસતા હતા તો આંબોળિયા ખાધી હતી અને અહીંયાથી પેલા સર આપણને મારતા હતા. જે તમને તમારા બાળપણમાં પાછો લઈ જાય એ જ મિત્ર. તમારું બાળપણ પાછું યાદ કરાવી દે તમને. અને મિત્રને તમે જુઓ ને એટલે તમને બાળપણ યાદ આવી જાય, કારણ કે તમે એની સાથે જ મોટા થયા છો. તને ખબર છે મારું લેસન તું કરતી હતી, આ બધું યાદ આવે. આ મિત્ર અને પછી એવી બેનપણી પરણીને જતી રહે, આપણે ક્યાંક પરણી ક્યાંક બીજે ગયા, પછી વર્ષો પછી મળ્યા હોઈએ, પણ તમને ખબર છે વાતની શરૂઆત તો ત્યાંથી જ થાય. બાળપણની મિત્રતા કહેવાય છે જેની તૂટે ના તૂટે એવી જોડી આ તો કૃષ્ણ સુદામાની એવું કહેવાય. એક તો આપ્યું હશે, સુદામા ગભરાયા કેમના પૌમાં આપવું. સુદામાને સુકા પૌમાં આપતા ભગવાનને મનમાં એમને દુઃખ થતું હતું. સુદામા પોટલી છુપાવવા લાગ્યા. ભગવાન કહે છે એ દિવસે પૌવા સંતાડ્યા, આજે એ દિવસે ચણા સંતાડ્યા, આજે પૌવા સંતાડે છે. અમારો કાયદો છે કે જે મને ન આપે એનું છીનવીને પણ ખાઉં છું. લો એમની પોટલી ખેંચો. સુદામા આપતા નહીં. કહેવાય છે સામ સામે બહેનો અને કહેવાય છે આખરે ખેંચી લીધી છે, ખેંચી લો હવે, જુટવી લીધી છે હવે ખોલો. અને આમ જો આમ ખાજો, ફોટા પડી લેજો. આમ પહેલી મુઠ્ઠી ભગવાને લીધી છે. ભગવાનને કહેલો પ્રભુ મારા બધાનું દુઃખ લઈને જ જજો, આ ખાવ છો તો. કહેવાય છે પહેલી મુઠ્ઠી ભગવાને લઈને ખાધી છે. તો પહેલી મુઠ્ઠીમાં હાથ મારની હવેલી, બીજી મુઠ્ઠી અને હવે રૂક્ષ્મણી હાથ પકડશે. બીજી મુઠ્ઠી લો અને કહેવાય છે બીજી મુઠ્ઠી જ્યાં ખાવા જાય તો રૂક્ષ્મણી માતાએ હાથ પકડ્યો. બસ 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 પકડી રાખો, બસ લઈ લો, નીચે મૂકી દો. એક મુઠ્ઠીમાં તો હાથ મારની હવેલી આપી દીધી. શું આપ્યું? જેટલું મારા દ્વારકામાં છે એટલું બધું જ સુદામાના ત્યાં. કેમ ખબર છે? ભાઈબંધ લેવલનો હોવો જોઈએ, અને ભાઈબંધ એને જ કહેવાય. અને યાદ રાખજો, કદાચ તમને તમારો ભાઈ અંતર નહીં લાવે પણ ભાઈબંધ અંતર લઈ જશે. બોલો કૃષ્ણ કનૈયા. ભાઈ જોડે 50,000 ધંધો કરવા માંગજો પણ નહીં આપે, ભાઈબંધ કહેશે લે ખાડા રાખ, આવે તારે આપ જેને ધંધો કર. આ ભાઈ ને ભાઈબંધમાં આટલો ફરક. કૃષ્ણ કે સુદામો હોવો જોઈએ તો મારા લેવલનો હોવો જોઈએ. અને બીજી મુઠ્ઠી ખાતા રૂક્ષ્મણી કેમ રોક્યા ખબર છે? રૂક્ષ્મણી કે પ્રભુ પછી એવું ના થાય તો પછી અમારે એના ત્યાં દાસી થઈને જવું પડે. બોલો કૃષ્ણ કનૈયા. કારણ કે તમે દેવા જાવ છો ને ત્યારે તમને ધ્યાન રહેતો માગો વિશે આપે ત્રીશ મારો દ્વારિકા. એના ખજાને કોટ નથી બેન, કહેવાય છે. હવે પૌવા ખાધા પછી ભગવાને સુદામાના કપાળમાં ચાંદલો કર્યો છે. તિલક કરો, પેલા આખા કપાળમાં ચંદન કરો, નરમું તિલક કરો. હવે તિલક કરતી વખતે ભગવાને જોયું કે સુદામાના કપાળમાં લખેલું હતું શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી, ક્ષય એટલે નાશ. અને આ ભાગ્યમાં લક્ષ્મીનો નાશ છે. નરમું તિલક કરજો, ચોખા લગાવજો. ભગવાન કે મારું મિત્ર લક્ષ્મી એના ભાગ્યમાં ના હોય એવું બને? બહેનો, વિધાતાના લખેલા લેખ બદલે મારો દ્વારકાધીશ. ભગવાને તિલક કરતા કરતા તો લખી નાખ્યું યક્ષશ્રી. શું લખ્યું? યક્ષશ્રી એટલે કુબેરનો ખજાનો એ સુદામાના ઘેર હોજો. કુબેરનો ખજાનો. અને પછી તો બેનો કહેવાય છે પૌવા ખાતા તો ભગવાનની આંખો ભીની થઈ ગઈ. શું યાદ આવ્યું? તો આવા પૌવા મને મારી માં યશોદા ખવડાવતી. મારી યાદ આવી ગયું ભાભીનો પ્રેમ કેટલો, કે ભાભીના પૌવામાં માના પૌવા દેખાય. વિચાર કરો સુશીલા કેટલા પ્રેમથી મોકલ્યા છે કે એમાં યશોદાજીનો પ્રેમ દેખાય. બીજો દિવસ તો એટલે સુદામા કે હવે હું ઘેર જાઉં. સુદામાને એમ હતું કે કદાચ કૃષ્ણ કહેશે કે બે દાડા રોકા. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે ના કે બે દાડા રોકાવ, આપણે કહીએ ને વિવેક કરીએ, બે દાડા રોકાવ ને આયા છો તો. પણ આજે ભગવાન રોકતા નથી. કેમ ખબર છે?
ભગવાને શું વિચાર્યું? ઘણી વાર છે ને ભગવાનનું વિચાર્યું આપણને ખબર નથી હોતી. ઘણું ભગવાને વિચાર્યું તો મેં ત્યાં આટલું ઐશ્વર્ય મોકલ્યું છે પણ હજુ મારી ભાભીએ ભોજન નથી કર્યું. અને જાઓ ત્યાં સુદામો પાછો નહીં જતા સુધી મારી ભાભી જમશે. એટલે સુદામો જલ્દી પાછો જાય અને મારા ભાઈ ભાભી જમી. એટલે ભગવાન ભોગતા નથી. સુદામા તો જવા નીકળ્યા. કાં તો પાછળથી બૂમ પાડી ભગવાને, સુદામા. સુદામાને આશા થઈ કે કંઈક બ્રાહ્મણ છે ભાઈ તું શું પહેરીને આવ્યો? તો પોતળી. આવું પહેર્યું છે? પીતાંબર. કાઢ મારું પીતાંબર. સુદામા ક્યારે હોનાની નગરીનો રાજા છું અને બ્રાહ્મણના પેલા પીતાંબર મેં તારો જીવ ગયો. પણ પેલા સુદામાને ખબર નથી પેલો માણસ અને ઈશ્વરમાં આટલો ફરક. તમે કોકને 500 રૂપિયા આપો ને તો 5 વાર તમે એને કહો જે આપ્યા છો ધ્યાનમાં રાખજે. અને ઈશ્વર 5 લાખ આપે છે પણ ક્યારેક કહેતો નથી. કારણ કે ઈશ્વર છે, કઈને આપતા એને નથી આવડતું. સુદામા કે કોદડીમાં તારો જીવ ગયો. હવે પેલો આપણી બેનપણી આપણા ઘરે આવી હોય, એકલી આવી હોય તો આપણે શું કહીએ? ફરી આવે ભલે બી લઈને આવજે, જીજાજી લઈને આવજે, છોકરા લઈને આવજે કહીએ. આપણો ભાઈબંધ ઘરે આવ્યો લલિતભાઈ, આપણે ના કે ભાભી લેતો આવજે, તો એકલો ના આવતો પાછો. અને આવો તારે જમાઈ એમ આવજો, આપણે કહીએ વિવેક. એટલે કે હવે તું આવે સુદામા એકલો ના આવતો, મારી ભાભી સુશીલાને લેતા આવજો. સુદામા કે ભોગ લાગે મારા બહેરા લઈને આવો. એની આવે તે મારી ધોતિયું કાઢ્યું તો મારી ઇજ્જત શું રહી હોત? ઘણો સુદામા વિલા મોડે જમા નીકળ્યા છે પણ કહેવાય છે ભાઈબંધ મારા ભાભીને મારા પ્રણામ કહેજે. આખું જગત જેને વંદન કરે છે એ ભગવાન સુદામાની પત્નીને વંદન કરે છે. સુદામાપુરીમાં આવ્યા, પોતાની ઝૂંપડી શોધે છે, ઝૂંપડી મળતી નથી. ઝૂંપડીની જગ્યાએ મોટો મહેલ બની ગયો છે. ગમી લાગી સુદામાને, ગયો તારી ઝૂંપડી, આ તો મહેલ. ખબર પડી કે મારા સ્વામી આવ્યા, સુશીલા દોડતી આવી છે. દોડતા સુદામા પાસે આવ્યા. સુદામા કે આ બધું સુશીલા શું છે? સ્વામી તમારા મિત્રએ મોકલ્યું છે દ્વારકાધીશે. આ તો સુદામો રડી પડ્યો છે કે કાલા તે દીધું પણ મને કીધું પણ નહીં. એટલે તો કે છે ડોંગરેજી મહારાજ કે સુદામા જેવો કોઈ બ્રાહ્મણ નથી થયો અને દ્વારકાનાથ જેવું કોઈ ઉદાર નથી થયું. કેવું કે ગયા પણ માગ્યું નહીં અને કૃષ્ણ આપ્યું પણ કીધું નહીં. બેનો ભગવાન પાસે જ માંગજો કે આવી ભક્તિ અમને પણ મળે અને સુદામાની જેમ અમારા હૃદયમાં પણ તમારા માટે. ભગવાન એમ કહે છે કે તું કાયમ મારી પાસે માંગવા આવે છે એટલે તને કશું મળતું નથી. કાયમ માંગવા આવે છે. મંદિરમાં જાઓ એટલે બળિયા દેવ, હે ગોગા મહારાજ. ભગવાન કહે છે એક વાર તું ખાલી મને મળવા આય. શું કહે છે? માંગવા નહીં. ભગવાન તમારે